જો નાસ્તો કરવાનું સારું કર્યું તો અમારા કૃષ્ણ અને સાક્ષીબેન બે ભણીને આવી ગયું છે. કા કૃષ્ણ? હા. સાક્ષીબેન ભણીને આવી ગયા છે અને સોનાક્ષીબેન નાસ્તો કરે છે. ગુડ મોર્નિંગ બધા મિત્રને સવારમાં જય માતાજી. કેમ છો બધા મિત્ર? અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે સૌ પાછળ જોઈ શકતા છો અમારા બાવલું જો તારમાં રમવા મળ્યું છે પપ્પા. હા કે ગુડ મોર્નિંગ કે બધાને જય માતાજી. અમારું બાવલું છે ને સખી હારે રમે છે. સખી બાવલાને ભાગ ખાઈ જાય, બાવલું સખીને ભાગ ખાઈ જાય એવું છે. અને આજે તો બધું ઘરકામ પાછું કરવાનું બાકી છે. આજે બધું ઘરકામ કરશું. સવારમાં જો ઢીંગણ મમ્મી છે ને સિંગના દાણા ફોલી દેશે બાવલાને. કા એ ખાઈ જાય છે. અને અમારે સોનાક્ષી બેન જો પતંગ ચડાવવા મળ્યા છે. કા સોનાક્ષી? એલા સોનાક્ષી પતંગ ચડાવેલા જો પતંગ ઘેર આવી ગઈ છે અમારે. કે સોનાક્ષી? કા હાલો બધા મિત્રો પતંગ ચડાવો કે પતંગ ચડાવવા. હા તમે સોનાક્ષી પતંગ ચડાવવા મળી છે સવારમાં. એવું છે બધું. હજી જાગી છો? અમારે સોનાક્ષીને પતંગ ચડાવતા આવડી ગયો. સારું હાલો મિત્ર તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ મળશું. હા જો અમે સોનાક્ષી બેન ને છે ને ભૂખ લાગી છે, નાસ્તો કરવો છે. કા સોનાક્ષી? એટલે સોનાક્ષી બેન હાટું સમોસા લેવા જવાનું છે, નાસ્તો લેવા જવાનું છે, ફાફડી ગાંઠિયા લેવાના છે, જાડા ગાંઠિયા લેવાના છે. કા નથી લેવા તો સમોસા લેવા તારે. અમારે સોનાક્ષી બેન જો રોજ નાસ્તો કરે એમ છે તારમાં પાસે. કા હાલો બધા મિત્રો નાસ્તો લેવા કે નાસ્તો લેવા. બાવલા હાટું લાવવાનું છે, સાક્ષી હાટું, સોનાક્ષી હાટું. એટલે સોનાક્ષી તું છો કા? અને કૃષ્ણાને દેવો. હાલો તો બાવલાને કહી દે નાસ્તો લેવા જાય છે કે. બાવલું જો ખોયામ હુવે છે ને મમ્મી હુર આવે છે. હા 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 એન મમ્મી ના આજે છે ને શેટી હારી કરી નાખી. કા નવરા શેટી હારી કરી એટલે મમ્મી આ બળનું કામ કરીને કે થાકી ગઈ. એ કે એટલે મમ્મી હાટું, મારી હાટું, સાક્ષી હાટું, સોનાક્ષી હાટું અને બાવલા હાટું બધા હાટું નાસ્તો લેવા જવાનું છે. કા બાવલું? હા હા તારે આવું છે ગાડીમાં? ગાડીમાં આવું છે ગાંડી છોડીને? ટાટા બાબાઈ કે હું આગળ આવું હો. શું સોનાક્ષી જાય આપું લેતા. હાલો મિત્રો મળવી આગળ. આપણે નાસ્તો લેવા સરસ મજાના ગોપાલનો નાસ્તો બતાવી, નાસ્તાની હોટલ બતાવી. તો આ છે આપણા ગોપાલ દવે મીઠાઈવાળાની બાજુમાં. કાસો નાખીએ અહીંથી આપણે લઈ જવાનો છે નાસ્તો. કાસો નાખીએ લેવાનું છે. હા બધા મિત્રો વિદ્યાર્થી પણ નાસ્તો કરવા આવે છે. સરસ છે. ને આપણે બાજુમાં છે વિપુલભાઈની દુકાન નીલકંઠ ટ્રેલર. આપણા મિત્ર છે કાસ. તો હાલો મિત્ર આપણે નાસ્તો આગળ લઈ લેવી. તો નાસ્તામાં શું છે તમને બતાવશે તો વિડીયોમાં કન્ટિન્યુ રહી. હાલો મિત્રો જો આપણે આ ગોપાલ હોટલ છે, ચા પાણી નાસ્તાની સ્પેશિયલ નાસ્તા માટે વખણાય છે. સરસ મજાનો આપણે ઓર્ડર દેવામાં આવે છે. ઓર્ડર દેવી એટલે એ લોકો સ્પેશિયલ પાર્સલ કરે છે. પાર્સલ કરીને ટોકન આપવામાં આપણને આવે છે. ટોકન આપે એટલે કમ્પ્લેટ આપણો નાસ્તો તૈયાર થઈ જાય છે. તમને જે બહાર બતાવવામાં આવે છે જે હોટલ જે ગોપાલ નાસ્તા હાઉસ છે, જે તમને નાસ્તાના અલગ અલગ ભાવ બતાવવામાં આવે છે. તો કેવો સરસ મજાના અલગ અલગ ભાવ છે મિત્રો. ભાવ જાણીને ટોકન લેવામાં આવે છે. અને આ હોટલ આવેલી છે આપણે રામ મંદિરની સામે ગોપાલ હોટલ. સરસ મજાની હોટલ છે મિત્રો. ભાવ જોઈને તમે ટોકન લઈ શકો છો. સરસ મજાની હોટલ લીધું છે અને નાસ્તો લઈ જવાનું છે. આ બધો નાસ્તો છે. ખબર સેલ્ફ સર્વિસ છે. નાસ્તાનું ટોકન બાજુમાં મળશે. અને અમારા ઓલા હતું ને બે સમોસા હતું ને નાસ્તો લેવા આવ્યો. હાલો મિત્ર નાસ્તો લઈને મળીએ આગળ. આ બધું લાઈવ પ્રસારણ બને છે. લાઈવ
પરફેક્ટ લાઈવ બધું બને છે. નાસ્તો લઈ લઈએ મિત્રો. નાસ્તો લઈને જો ઘરે આવી ગયા છે. મારા સોનાક્ષી બેન સમોસા ખાય છે. કા સોનાક્ષી? હાલો નાસ્તો કરવા કે. મારા સોનાક્ષી બેન ને ભૂખ લાગી હતી. કા સોનાક્ષી? જો સમોસા છે, પછી વણેલા ગાંઠિયા છે, શું છે? મસાલો છે. મસાલો નહીં, ઓલો પપૈયાનો સંભારો છે, પછી આ ગાંઠિયાની ચટણી છે. છાલી લેતી જા આપણે ચટણી બધી કાઢી અલગ અલગ છે. અને બીજું શું છે? ખમણ છે. કેટલી તો ચટણી? 4 ચટણી છે. બોલો માવાની છે. શું કામ ખબર છે? ખમણ હે ને એટલે ખમણની ચટણી છે. અમારા ગોપાલ વાળા પ્રખ્યાત નાસ્તા વાળા છે ને બધા વિદ્યાર્થી પણ નાસ્તો કરવા આવ્યા. રામમંત્ર મંદિર સામે મારા હાટુ આ સ્પેશિયલ ગાંઠિયા લાવી. હા જો સાક્ષી, સોનાક્ષી, પ્રિયલ ને મમ્મી હાટુ સ્પેશિયલ ગાંઠિયા. આ ગાંઠિયા ને મમ્મીને બહુ ભાવે. વણેલા ગાંઠિયા કોને કોને ભાવે છે કમેન્ટ કરજો. કા સોનાક્ષી? મમ્મીને ભાવે. એ તને શું ભાવે? સમોસું ભાવે. એને સમોસું ને તારું ફેવરિટ શું છે સોનાક્ષી? સમોસું. અને મારું ફેવરિટ ગાંઠિયા કે. હા તો હાલો બધા મિત્રો નાસ્તો કરવા. તો નાસ્તો કરી લઈએ. કાઢી મમ્મી. અને અમારે સાક્ષીબેન ભણવા ગયા છે. સાક્ષીબેન ભણીને આવે એની હાટુ પાછો નાસ્તો રાખવાનો છે. તો હાલો બધા મિત્રો નાસ્તો કરવા. કા સોનાક્ષી? નાસ્તો કરીને મળીશું આગળ. હાલો બધા નાસ્તો કરવા. હા ચટણી ખાવા. આનું કે કઢી ચટણી, ખમણની કઢી ચટણી છે. હાલો અમારે સાક્ષીબેન જો આગળ ભણીને આવશે એના માટે સ્પેશિયલ નાસ્તો રાખવાનો છે. હા સાક્ષી હાટુ એક રહેવા દે છે. હા સાક્ષી હાટુ રહેવા દેવાનું છે. સારું હાલો મિત્રો મળીએ આગળ. જો નાસ્તો કરવાનું સારું કર્યું તો અમારે કૃષ્ણ અને સાક્ષીબેન બે ભણીને આવી ગયું છે. કા કૃષ્ણ? સાક્ષીબેન ભણીને આવી ગયા છે અને સોનાક્ષીબેન નાસ્તો કરે છે. એની મમ્મી નાસ્તો કરે છે. કા ઢીંગુન મમ્મી? હાલો બધા નાસ્તો કરવાના. અમાર સાક્ષી, કૃષ્ણ અને સોનાક્ષી બધા બેહી ગયા હે. કા સોનાક્ષી છે, સાક્ષી છે, કૃષ્ણ છે, એની મમ્મી છે. અને અમારા મોટા બેન છે ને સુઈ ગયા છે ખોયામાં. જો અમારા મોટા બેન સુઈ ગયા છે એટલે એને સુવા દીધા છે. પ્રિયલ બેન. તો હાલો બધા મિત્રો નાસ્તો કરવા. કા હાલો બધા નાસ્તો કરવા. બાય બાય. કા કરીને સાક્ષી ને સોનાક્ષી ને બધા રમે છે. કૃષ્ણ ને બધા. કા શું રમો છો કૃષ્ણ? ટેટુ રમે. મમ્મી રમે છે. શું હારે? સોનાક્ષી ને મજા આવે. કા સોનાક્ષી? સોનાક્ષી બેન રમે છે. અને અમારે સાક્ષી બેન ટેટુ રમે છે. શું દોરવાનું હોય? બસ બસ. કઈ દાંત આવે બજીને એને એમ થાય ને કે મને રમાડે છે. ભણીને આવ્યો ને ડોક્ટર તો અહીંયા પડ્યા છે. જો ડોક્ટર અહીંયા પડ્યા ને આ તઈને રમે છે. કા એવું છે અમારું બધું કામકાજ. છોકરીને રમવાની મજા આવે. ભેગી થઈ જાય ને. અમારે જો બકાલો આવી ગયો છે. જો અને શું કહેવાય? ગીસોડો. ઘેહોડા. જો બકાલો આવી ગયો છે એમાં ઘરે ને ઘરે. કા ગીસોડા આવ્યા છે. જો પછી અહીંયા બકાલો કારેલાના વેલા છે. જો કારેલા આવ્યા છે. કવડા કારેલા છે. ખબર? બહુ મોટા નથી, નાના છે. કા જા કારેલું છે. કવડા કારેલા છે. 2-3 કારેલા હોય એટલે એક શાક થઈ જાય. 500 આવ્યા છે. જો અલગ અલગ બધી આવ્યા છે. આ એક મોટું ગીસોડું છે ને આવું. હા એવું એક માં થયું પણ છે ને બગડી ગયું. જો અહીંયા હતું શૂટિંગ. કા જો અહીંયા ઝૂમ કરું. જો છે ને આવું છે. ઘરે બકાલું તૈયાર થઈ ગયું છે અમારે હવે. કા અહીંયા બધે છે ને જો આવી રીતના બગડી જાય. જો ઉપર કર. બગડી જાય છે. હરખા આવતા નથી. કા હા જો અહીંયા લાવો તો. જો અહીંયા છે ને કારેલું આવ્યું ને. આવા કારેલા દેશી કારેલા છે ને એટલે આવા નાના કારેલા આવે છે. અને આમાં હજી બધે પાંદે આવ્યા પણ આવી રીતના બગડી જાય છે. જો બધા બગડી ગયા.
આ રીતે બગડી ગયું તો કા રીંગણ પપ્પા બધાય બગડી જાય છે બહુ. જાય બધે વહેલો સડાયો છે, આપણે જવા દેવાનું છે અહીંથી આમ પતરા ઉપર અને અમારે નારિયેલીમાં તો નારિયેલ આવ્યા છે, પાકી ગયા છે નારિયેલ એટલે. અને પ્લેન ક્યાં જાય છે? આપણે પ્લેન આવશે તમને બતાવી કે પ્લેન વયું ગયું તો જાય વહી ગયું. પ્રિયલ જો લોનમાં હાલતા શીખે છે. કા પ્રિયલ? હાલી 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 જો 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 લોનમાં થોડે જો ક્યાં જાય છે પ્રિયલ? સાક્ષી એ પ્રિયલ હા તો અમારે પ્રિયલ કેમ દોડે છે કેજો હો મિત્ર. પ્રિયલ બેન દોડે છે, પ્રિયલ બેન દોડે છે. સાક્ષી બેન જો સાયકલ હાંકે છે અને પ્રિયલ બેન લોનમાં રમે છે. દોડીને ક્યાં જાય છે પ્રિયલ બેન? બ્લોકમાં વહી ગયા છે. થાકી ગયા લાગે છે અમારે પ્રિયલ બેન. કા પ્રિયલ? પ્રિયલ પાછા પાણા ને બાણા ને બધું પકડી પકડીને ખાવા મળે. કા પ્રિયલ? એવું છે અમારે પ્રિયલ છે. અને જમવાનું તૈયાર થઈ ગયું છે તો હવે જમી લેવી. ઢીંગણ મમ્મી જો રાંધી નાખ્યું છે. સરસ મજાનું શાક છે. શેનું શાક છે? રીંગણાનું શાક છે. સરસ મજા લસણની કળીઓ નાખેલી છે. રોટલી છે, છાશ છે. અમારે સોનાક્ષી બેન અહીં ખાય છે અને સાક્ષી બેન જો ફ્રીજ પાસે બેઠા. ફ્રીજ પાસે બેઠા ફ્રીજ પાસે પગ રાખીને ખાય છે અમારે સાક્ષી બેન. એવું છે. અને ડુંગળીને એવું કાપવાનું છે અને ઘી છે, છાશ છે. તો હાલો બધા મિત્ર જમવા. તો જમવા બેસી ગયા છે એવી. તો હાલો મિત્ર જમી લેવી. જમીને આ વિડીયો અહીંયા પૂરો કરવી છે એવી. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મળવી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. Audio Jungle.